તો હજુ એવી તો શું જરૂર પડી ને એવી તો શું વાત આવી વીરજી ઠુમ્મરના ધ્યાને કે આ પત્ર લખવો પડે? પાયલ ગોટીને અન્યાય થયો છે, એફએસએલ કરાવો. પાયલ ગોટી કે છે એફએસએલ કરાવો. જયારે વડાપ્રધાન નહોતા ત્યારે મોટી ફાકા ફોજદારી કરતા હતા. મારી બહેનો, તમારો ભાઈ હવે દિલ્હી જઈ રહ્યો છે. એમને એવું લાગી રહ્યું છે કે આ દીકરીને ન્યાય મળશે હવે. એટલો નબળો ગૃહમંત્રી અત્યાર સુધી ગુજરાતની ભૂમિને મેળવ્યો તો પેલો માત્ર ફાકા ફોજદારી, માત્ર ફાકા ફોજદારી. કોઈને છોડવામાં નહીં આવે, સરકસ કાઢવામાં આવશે. કૌશિકની સાથે દોસ્તી હશે, કંઈક ને કંઈક ગોઠવાયેલા છે. કૌશિકને 40 લાખ રૂપિયાનો હપ્તો મળે છે. મને વિશ્વાસ નથી કે ન્યાય મળશે. વીરજીભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. થેન્ક યુ, આભાર. વીરજીભાઈ, ફરી એક વખત તમે પાયલ ગોટીના મામલે એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર તમે વિષય આંક્યો છે કે એક અવિવાહિત શિક્ષિત યુવા મહિલાને ગેરકાયદેસર ધરપકડ સંદર્ભે થયેલા અન્યાય બાબતે. તો આ પત્ર ફરી એકવાર તમે લખ્યો, જેમાં વિષય આખા તમે જણાવ્યો. તો આ વાતની લગભગ 100 દિવસ થયા છે. સમગ્ર ગુજરાતની જનતા પણ જાણે છે. તો હજુ એવી તો શું જરૂર પડી ને એવી તો શું વાત આવી વીરજી ઠુમ્મરના ધ્યાને કે આ પત્ર લખવો પડ્યો અને જાણકારી આપવી પડી કે એક મહિલા સાથે આ પ્રકારનો વ્યવહાર થયો છે? પાયલ ગોટીએ દેશના વડાપ્રધાનને પત્ર લખ્યો. પત્રની શરૂઆતમાં આપણે વાંચ્યું હશે, મેં પત્ર પણ કદાચ આપને પણ મોકલ્યો છે. મને સોશિયલ મીડિયામાંથી મળ્યો, મને નકલ નથી મોકલી. અને 22 આગેવાનોને નકલ મોકલી છે ભારતીય જનતા પાર્ટીના. અમરેલી જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો, અમારા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ, અહીંની સ્થાનિક ખોડલધામ સમિતિનું સંચાલન કરે છે, તેમને પણ મોકલ્યો. મહામહિમ રાષ્ટ્રપતિજીને પણ મોકલ્યો છે. પત્ર મેં આખો વાંચ્યા પછી, અભ્યાસ થયા પછી મને એટલું દુઃખ થયું, મને એટલું એમ થયું કે આ એક આવી દીકરી કુમળી વહી, હજી તો બિચારી કેવી મારા માટે બરાબર નથી. હજુ તો એન્ગેજમેન્ટ પણ થયું નથી. એન્ગેજમેન્ટ થવાનું હતું, એ દરમિયાનમાં આવા બનાવો બન્યા. ભણેલી ગણેલી એક ગામડાની પોતાના કુટુંબના ગુજરાન માટે કોઈને ત્યાં નોકરી કરે એટલે એમને પત્ર ટાઈપ કરવા માટેની ફરજ પડી હશે. કોઈ પણ નોકરિયાતને એમના માલિક એટલે પત્ર લખવો પડે. એ દીકરીને રાતે ઉપાડી દેવામાં આવે અને વિધાનસભામાં જે જવાબ અપાય, વિધાનસભામાં જવાબ આપ્યો છે એટલે હું ટીકા નહીં કરું, પરંતુ લોકો પણ ચર્ચા કરે છે કે એમને ઘરેથી આખું ગામ ભેગું થયું હતું. રાત્રે 12 વાગે આવીને પોલીસ પકડી ગઈ. 3 પોલીસને સસ્પેન્ડ કરી છે સામાન્ય. જો તમે એમને રાત્રે પકડ્યા ન તો 3 પોલીસને શું કામ સસ્પેન્ડ કર્યા? ઉપરાંત નિલીપ રાય આવ્યા. નિલીપ રાય જેવો બાહોશ અધિકારી. મારે તો આપના ચેનલ મારફત નિલીપ રાયને પણ સંદેશો મળે તો પહોંચવાડો કે નિલીપજી, આપ તો બાહોશ અધિકારી છો. તમે અહીંયા આવીને સર્કિટ હાઉસમાં જાઓ છો, સતત મીડિયામાં છવાયેલા રહ્યો છો. તમે જે રિપોર્ટ આપ્યો છે, જેલમાં જઈને જવાબ લખ્યા હતા મનીષ વગાસિયાના, પાયલ ગોટીના પણ તમે જવાબ લખ્યો છે. પાયલ ગોટીએ બધા જ જવાબ લખાવ્યા છે એવું મને સોશિયલ મીડિયા મારફત જાણવા મળ્યું છે. ત્યારે આ દેશના વડાપ્રધાન, જયારે વડાપ્રધાન નહોતા ત્યારે મોટી ફાકા ફોજદારી કરતા હતા. મારી બહેનો, તમારો ભાઈ હવે દિલ્હી જઈ રહ્યો છે. તમે 15 કાવડિયાનો પોસ્ટકાર્ડ લખજો. તમને કોઈ પણ મુશ્કેલી પડશે તો તમારો ભાઈ ઉભો છે. હવે બંને બિચારા રોડે ચડ્યા છે. આ બેને એમના ભાઈને વડીલ તરીકે લખ્યો છે. કૌશિકભાઈને એક વડીલ બંધુ માને છે. એમણે એમના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે મેં મારા અત્યાર સુધીના જે મત આપ્યા બધા જ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે, અને છતાં રાત્રે પકડવામાં આવે. કયા પ્રકારનું આ દેશ રાજકારણ ચાલી રહ્યું છે? અને વિધાનસભામાં એમ કહેવામાં આવ્યું, ઉભરતો કૌશિક, ઉભરતા યુવાનને પાડી દેવા માટેનું આ એક કૌભાંડ છે, સ્કેન્ડલ હોય એવું લાગી રહ્યું છે. આ સ્કેન્ડલ કોણ કરે છે? વિજયભાઈ રૂપાણી કરે છે કે રાજ્યના મુખ્યમંત્રી પૂર્વ છે, જેમણે કહ્યું કે પોલીસે ખોટું પગલું લીધું છે. પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી, રાજ્યના મંત્રી રહી ચુક્યા, જુદા કોર્પોરેશનમાં કામગીરી કરી ચુક્યા છે, નરેન્દ્ર મોદીની સાથે કામ કર્યું છે, પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. એમણે પણ પોલીસની કામગીરી પ્રત્યે શંકા વ્યક્ત કરી. દિલીપભાઈ સંઘાણી, ઇફકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર 1 સંસ્થા, એના ચેરમેન, 4 થી 5 ટર્મ પોતે પાર્લામેન્ટના સભ્ય રહ્યા. એમણે પણ કહ્યું કે આ ખોટું થયું છે.
ભાઈ કાછડિયા નારણભાઈ 15 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહ્યા. એમણે પણ કહ્યું કે આ તદ્દન ખોટું છે. પાયલ ગોટીને અન્યાય થયો છે. ડોક્ટર કાનાબાલ ટ્વીટ કરે. મનીષ વઘાસિયા આરએસએસ સાથે જોડાયેલા, એમણે પત્ર લખ્યો છે કેમ હજુ એફએસએલ રિપોર્ટ થાય ત્યારે ખબર પડે. મનીષ વઘાસિયા તો કે છે એફએસએલ કરાવો, પાયલ ગોટી કે છે એફએસએલ કરાવો. કાનપરિયાએ જ પત્ર લખ્યો છે. કાનપરિયાને રોડ ઉપર મારવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના પ્યાદાઓએ માર્યો, પછી પોલીસ મારે અને ફરિયાદ લખાવે. બધું તંત્ર જાણતું નથી. આખું અમરેલી જાણે છે. નાનો નાનો માણસ, લારી ચલાવતો માણસ જાણે છે, છતાં પણ ખોટા જવાબ આપીને ઉભરતા યુવાનને સાઇડલાઇન કરવા માટેનું આ કાવતરું ચાલતું છે. તો મારે તો સંઘવીને આપના મારફત, સંઘવી કઈ કરી શકે એમ નથી. મોટો ફાયકા ફોજદાર છે. સુરત રોજ સલામત નથી. સુરતમાં રોજ મૃત્યુ થાય છે. સુરતમાં પાણી પણ ભેળવી દઈને કારીગરોને મારી નાખવા માટેના કૃત્યો થાય છે. આ માણસને કરી શકે એમ નથી. આટલો નબળો ગૃહમંત્રી અત્યાર સુધી ગુજરાતની ભૂમિને મેળવ્યો તો પેલો માત્ર ફાંકા પોતારી, માત્ર ફાટકા પોતારી. કોઈને છોડવામાં નહીં આવે. સર્કસ કાઢવામાં આવશે. વિકાસ એમ કે સર્કસ થઈ નીકળે. સાવ બેહુદી વાતો કરનારો ગુજરાતનો નબળામાં નબળો ગૃહમંત્રી છે. કૌશિકની સાથે દોસ્તી હશે, કંઈક ને કંઈક ગોઠવાયેલા છે. કૌશિકને 40 લાખ રૂપિયાનો હપ્તો મળે છે એવું ભાજપ કે છે, હું નથી કહેતો. ત્યારે એમને પાડી દેવા માટે આ બધા આગેવાનો જો હોય તો ભાઈ સંઘવી, તમે જો સાચા હો, સાચું બોલ્યા હો, સાચું તો બોલતા છો જ નહીં, સાચું જો બોલ્યા હો તો મેં જે નામ આપ્યા વિજયભાઈ રૂપાણી થી માંડીને ડોક્ટર કાનાબા સુધી એને ડિસમિસ કરી નાખવા છે. પણ કોંગ્રેસ વાળા એમને કૌશિકભાઈને પેલું કરવા માંગે છે. કૌશિકભાઈ જે કૌભાંડો કરી રહ્યા છે એ કૌભાંડ ભાજપ વાળા ખુલ્લા પાડી રહ્યા છે. એમનો તાલુકા પંચાયતનો પ્રમુખ ખુલ્લા પાડી રહ્યા છે. એમનો યુવા ભાજપ સાથે જોડાયેલો આગેવાન ખુલ્લા પાડી રહ્યા છે. એમના એટલા આગેવાનો એમની બાબત સાચી નથી એવું બોલી રહ્યા છે. રોજ ત્યાર પછી પણ દારૂ પકડાય છે. આજે રેતીનું ખનન ચાલી રહ્યું છે. જે દુકાનોથી હપ્તા ચૂકવાતા એની પણ અમે વાતો કરી છે. અમે પણ 2 દિવસ કોઈ જાતના રાજકારણ વગર, કોઈ જાતના રાજકારણ, ફરી વખત દોહરાવું છું, આ દીકરી ભારતીય જનતા પાર્ટીની માતા એના પત્રમાં લખ્યું છે, હું નથી કહેતો, એને પોતે લખ્યું છે. છતાં પણ અમે દીકરીને ન્યાય મળે એના માટે ઉપવાસ કર્યા. અમને એમ હતું કે આ સરકાર હું ખાતો નથી, ખાવા દેતો નથી, ગુજરાતને બરબાદ કરી ચુક્યા છે. કુપોષણમાં ગુજરાત નંબર 1, શિક્ષણમાં ખાડે, કૃષિના ખેડૂતો ખાડે, રોજ આત્મવિલોપન, મહિલાઓ સલામત નહીં. આ ઉત્તર પ્રદેશ અને બિહાર કરતા પણ વર્સ્ટ પરિસ્થિતિ ગુજરાતની અત્યારે ચાલી રહી. વીરજીભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે આ દીકરીને ન્યાય મળશે હવે? હું એટલે જ હવે એની ઉપર આવું છું. આવી વર્સ્ટ પરિસ્થિતિ ચાલી રહી ત્યારે મને વિશ્વાસ નથી કે આ લોકો ન્યાય આપે. કેમ? છતાં પણ મહામહિમ દ્રૌપદી મુર્મુજીને મેં ઇંગ્લિશમાં મારો પત્ર, એમનો જે પત્ર છે ઇંગ્લિશ પેલું કરીને એમને મોકલ્યો છે. વડાપ્રધાનને પણ ઇંગ્લિશ મોકલ્યો છે. નડાજીને પણ મોકલ્યો છે. અમિતભાઈ શાહને પણ ઇંગ્લિશ વર્જન કરીને પત્ર આખો મેં મોકલ્યો છે. મારા લેટર પેડ ઉપર પાછું ફોરવર્ડિંગ લેટર લખ્યો છે. મને વિશ્વાસ નથી કે ન્યાય મળશે. ભાજપ વાળા તો બસ કેમ ભ્રષ્ટાચાર નીતિ અપનાવી, કેમ કોંગ્રેસમાંથી સાચા નેતાઓને ખરીદી લેવા અને પોતાનું સંચાલન કરવું, કેમ ગુજરાતને નબળું પાડવું, કેમ દેશને નબળો પાડવો, કેમ બધું અદાણી અંબાણીને વેચી દેવું, એમાં જ રચ્યા પૈસા છે. અને ગુજરાતના વિકાસમાં કોઈ રસ નથી, દેશના વિકાસમાં કોઈ રસ નથી, મહિલાઓને ન્યાય આપવા માટે કોઈ રસ નથી. અત્યારે મહિલાઓ મારી ફરે છે. ભાજપને મત આપનારી, ભાજપના કાર્યાલયમાં નોકરી કરનારી, ભાજપના આગેવાન સાથે ફરજ બજાવનારી એક મહિલાને, એક દીકરીને જો આ પ્રકારની પરિસ્થિતિ પસાર થવું હોય તો બીજાની શું દશા હશે? એક ડોશીમાને 3 દીકરા હતા. મારે દાખલો એટલા માટે આપવો છે. એ ડોશીમાને પૂછ્યું કે તમારો દીકરો સૂળીએ ચડે છે તો બીજા તો આની કરતા ખરાબ હશે. મને કે સૂળીએ ચડ્યો યાર મારો હતો. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. સૂળીએ ચડ્યો હારામાં સારો વ્યક્તિ છે એટલે કૌશિક એટલે સારામાં સારો વ્યક્તિ. બીજા કેવા હશે? મારે તો વિકાસ સહાયને આપણી ચેનલ મારફત કેવું છે, ગુંડાગીરી જો તમારે ખરેખર નાબૂદ કરવી હોય તો વિધાનસભાનું સત્ર પૂરું થયું છે, 1 દિવસનું હજી સત્ર બોલાવશે, તેથી વિધાનસભામાં બેસી જાજો. 50% ગુંડા ત્યાં બેઠા અને પકડી લો, આખું ગુજરાત શાંત. ગુંડાગીરી કરનારા લોકો પણ ભારતીય જનતા પાર્ટી છે.
અને એના કારણે આજે મહિલાઓ બરબાદ થઈ રહી છે, મહિલાઓને ન્યાય મળતો નથી. એ ન્યાય મળશે એવા આશયથી આજે ભુરખિયા દાદાનો અમારો હનુમાન જયંતિનો દિવસ છે. એવા પવિત્ર દિવસે આપને ચેનલને કહું છું કે હે ભગવાન, અમારા ભુરખિયા દાદા, અમારા હનુમાન દાદા, આ દીકરી પાયલને ન્યાય આપવા માટેના તમારા તરફથી આશીર્વાદ મળે અને દીકરીને ન્યાય મળે એ મારી માગણી છે, પણ મને વિશ્વાસ નથી કે ન્યાય મળશે. કયા પ્રકારની આગામી સમયમાં રણનીતિ નક્કી કરવામાં આવશે આ દીકરીને ન્યાય અપાવવા માટે, લડત લડવા માટે? કેમ કે સતત આ ઘટનામાં પહેલેથી જ જેનીબેન ઠુમ્મર એ દીકરીની સાથે છે. કોંગ્રેસના નેતાઓએ પક્ષ ભૂલીને આગેવાન સમાજના બનીને સામે આવ્યા અને લડત લડી હતી. ન્યાય કોર્ટ ઉપર હજુ પણ મને વિશ્વાસ છે. ન્યાય કોર્ટમાં પણ નાની મોટી બાબતો ચાલી રહી છે, એનાથી દુઃખ વ્યક્ત કરું છું, એની ટીકા પણ કરતો નથી. પરંતુ હું હિન્દુસ્તાનની ન્યાય કોર્ટ ઉપર, ગુજરાતની ન્યાય કોર્ટ ઉપર સાચા જજશ્રી પોતાના સિવિલ પ્રમાણે કામગીરી કરશે અને આ દીકરીને ન્યાય કોર્ટ ન્યાય આપશે એવો વિશ્વાસ છે. આ સરકાર ઉપર એક પૈસા પર ભરોસો નથી. મારે તો આપની ચેનલ મારફત પાયલ જો સાંભળે તો પાયલને કેવું છે કે દીકરી, તમારી જાતનું રક્ષણ તમે કરો અને તમારું જાતનું રક્ષણ તમારે કરવા માટે તમારી જાતને ભાજપથી બચાવવાની જરૂર છે. ગુજરાતના લોકો તો શાંતિપ્રિય છે, સરદાર અને ગાંધીની ભૂમિના લોકો છે, એ બધાને ન્યાય આપે છે. પણ આ ભારતીય જનતા પાર્ટી RSS ને આજે કનાડા જેવા દેશે એને આજે બાન કર્યું છે. આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા વારસદારો, જે RSS ના વારસદારો છે, એમને દેશ સાથે કોઈ ન્યાયથી, પેલા અંગ્રેજોની દલાલી કરતા હતા, અત્યારે સાવરકર ની એના વારસદારો અંબાણી અને અદાણીની દલાલી કરે છે. ગોલવલકર કે સાવરકરે આ દેશને સ્વતંત્રતા માટે કોઈ પણ જગ્યાએ ભાગ ભજવો નથી. એવા અનેક પુસ્તકો અને ગ્રોક મારફત પણ માહિતી મળી રહી છે. ત્યારે એના વારસદારો હવે ન્યાય આપી શકે એવી મને વિશ્વાસ નથી. પાયલ, તમે તમારી જાતનું રક્ષણ તમે જાતે કરો. આભાર વીરજીભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ.